નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. અને ઘણા લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા તે આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26માં કુલ 20,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આંગણવાડી સુપરવાઇઝરની જે ભરતી છે 20,000 પ્લસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આવવાની છે તે મંગાવવામાં આવી છે. તેના માટેની શૈક્ષણિક લાયકાત શું હશે, આ ભરતી પ્રક્રિયામાં ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે, કેવી હશે પરીક્ષા પદ્ધતિ, કોણ એટલે વય મર્યાદા શું હશે, તેવા તમામ પ્રશ્નો તમને આજના આ વિડીયોમાં જોવા મળશે. આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026થી ઓનલાઈન અરજી શરૂ થવાની શક્યતા છે. લાખો ઉમેદવારો માટે સરકારી નોકરીનો સુવર્ણ અવસર છે. તો દેશભરમાં સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે નવા વર્ષની શરૂઆત સામે છે. એક ઐતિહાસિક અને ખબર પડ્યો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2025-26 અંતર્ગત 20,000થી વધારે જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવાની તૈયારીઓ ભારત સરકારના WBCD વિભાગ દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. આ ભરતી ખાસ કરીને આંગણવાડી કાર્યકર, આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર તેમજ મહિલા ઉમેદવારો કે જેઓ ગ્રેજ્યુએટ છે તેમની બઢતી અને સ્થિર સરકારી નોકરીનો અવસર સાબિત કરે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2026ના પ્રથમ કે બીજા સપ્તાહથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આંગણવાડી સુપરવાઇઝર શું કરે છે, તો કે આંગણવાડી સુપરવાઇઝરનું પદ ખૂબ જ જવાબદારીભર્યું અને મહત્વપૂર્ણ છે. આ પદ પર નિયુક્ત અધિકારીઓનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની દેખરેખ, તેમનું સંચાલન અને કાર્યક્ષમતાની ચકાસણી કરવાનું હોય છે. મુખ્ય જવાબદારીની વાત કરીએ તો એક આંગણવાડી સુપરવાઇઝર ઓછામાં ઓછા 20થી 25 આંગણવાડી કેન્દ્રોની દેખરેખ રાખતા હોય છે, જેમનો સીધો કોન્ટેક્ટ આંગણવાડી કાર્યકર બહેનો સાથે હોય છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને જરૂરી માર્ગદર્શન, તાલીમો વગેરે પૂરી પાડવાનું કામ આ સુપરવાઇઝરો કરે છે. પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના અને માતા બાળ આરોગ્યની યોજનાની તપાસ, સરકારી યોજનાનો યોગ્ય અમલ થાય છે કે નહીં તેની ખાતરી આ આંગણવાડી કેન્દ્રોમાં કરવાની રહેશે અને માસિક અહેવાલ લખી જે તે WCD વિભાગને મોકલવાનો રહેશે. આથી આ પદ માત્ર નોકરી નહીં પરંતુ સામાજિક જવાબદારીનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કુલ જગ્યાની વાત કરીએ તો આ ભરતી હેઠળ 2026માં થવા જઈ રહી છે. તેમાં 20,000થી વધારે આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી છે, જેમાં મહિલા ઉમેદવારો માટે 12,000 કરતાં પણ વધારે. દેશભરમાં આંગણવાડી સુપરવાઇઝરોની ગ્રેજ્યુએટ મહિલા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. 6,000 કરતાં પણ વધારે જગ્યાઓ સમગ્ર દેશમાં આંગણવાડી કાર્યકરોને કે જેઓ અગ્રમતા અનુભવના આધારે આવતા હશે તેમની બઢતી દ્વારા ભરવામાં આવશે અને કેટલાક રાજ્યોમાં પુરુષ ઉમેદવારોને પણ આંગણવાડી સુપરવાઇઝરની જગ્યાઓ માટે જે છે તે એલિજિબલ ગણવામાં આવે છે. ત્યાં 2,000 કરતાં પણ વધારે જગ્યાઓ ભરાશે. આમ કુલ 20,000 કરતાં પણ વધારે જગ્યાઓ આવવાની છે. અંતિમ સંખ્યા અને તારીખ જાહેરાત બહાર પડ્યા પછી સ્પષ્ટ થશે. અરજી પ્રક્રિયાની શરૂ કરીએ તો પ્રથમ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં બહાર પડશે. ઓનલાઈન અરજી શરૂ થવાની વાત કરીએ તો જાન્યુઆરી 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં જાહેર થશે. અરજી કરવાની અંતિમ તારીખ ફેબ્રુઆરી 2024 હશે. મેરિટ યાદી અને પરીક્ષા માર્ચથી એપ્રિલ 2026માં બહાર પડશે. નિયુક્ત પ્રક્રિયાની વાત કરીએ તો નિયુક્તિ મે અથવા જૂન 2026માં મળી શકે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે શૈક્ષણિક લાયકાત રાજ્ય પ્રમાણે થોડી ઘણી બદલાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તે નીચે મુજબ રહે છે. આવશ્યક લાયકાતની વાત કરીએ તો ડાયરેક્ટ ભરતી 12,000 કરતાં પણ વધારે દેશભરમાં થવા જઈ રહી છે, જેમાં માનનીય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક ગ્રેજ્યુએટ પાસ મહિલા ઉમેદવારો ડાયરેક્ટ ભરતી માટે એપ્લાય કરી શકે છે. સામાજિક કાર્ય, હોમ સાયન્સ, બાળ વિકાસ વિભાગને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ આંગણવાડી કાર્યકર તરીકે અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ લાભ. કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન, ઓનલાઈન રિપોર્ટિંગ અને ડેટા એન્ટ્રીનો અનુભવ લાભદાયી નીકળશે. વય મર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે જે તમારે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ રાખવામાં આવી છે. SC, ST, OBC ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે, તેમજ હાલમાં કાર્યરત આંગણવાડી કાર્યકર હેલ્પરોને પણ વધારાની વય છૂટ આપવામાં આવશે. વિધવા અને દિવ્યાંગ ઉમેદવારોને પણ ખાસ છૂટછાટ આપવામાં. હવે મિત્રો વાત કરીએ આંગણવાડી સુપરવાઇઝરના પગાર ધોરણ અને સુવિધાઓની, તો આંગણવાડી સુપરવાઇઝર પદ માટે પગાર ખૂબ જ આકર્ષક, જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 25,000થી લઈ 35,000 પ્રતિ માસ પગાર મળવાપાત્ર છે, જેમાં DA, ડીએ સહિત સરકારી ભથ્થાઓ મળશે અને દર
વાર્ષિક વધારો તેમાં મળશે. પેન્શન અને પીએફ સુવિધા નિયમ મુજબ મળશે. આ પદ ગ્રુપ બી, ગ્રુપ સી કેટેગરીમાં આવે છે, જેમાં રાજ્ય સરકાર મુજબ અલગ અલગ હોઈ શકે છે. પસંદગીની પ્રક્રિયા તો સિલેક્શન પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે. જેમાં સૌથી પહેલા તમામ મહિલાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય ઓનલાઈન ફોર્મ ભરાય, તેમાં ફોર્મની છાટણી કરી બહેનોને લેખિત પરીક્ષા મેરિટના આધારે બોલાવવામાં આવે છે. ત્યારબાદ અનુભવના આધારે વેટેજ આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ચેકઅપ, ત્યારબાદ અંતિમ મેરિટ યાદી બહાર પડી તેમને ઘણા રાજ્યોમાં કોઈ પણ લેખિત પરીક્ષા વગર સીધી મેરિટથી પણ ભરતી કરવાની શક્યતા છે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.